વાત કરીએ ભાવનગરની। ભાવનગર શહેરમાં વીજળી કાપ બુધવાર સુધી, સોમવારથી લઈને બુધવાર સુધી વીજ કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે। ભાવનગરમાં આગામી 3 દિવસ સવારે 6:30 વાગ્યાથી વીજ કાપની જાહેરાત કરવામાં આવી છે। તો ભાવનગર શહેરમાં સોમવારથી લઈ અને બુધવાર સુધી વીજ કાપનો નિર્ણય કરવામાં આવ્યો છે। આગામી 3 દિવસ સવારે 6:30 વાગ્યાથી વીજ કાપ રહેશે। વિઠ્ઠલવાડી, જવાહરનગર, શાસ્ત્રીનગર પાછળના વિસ્તારોની અંદર વીજ કાપ, ભાયણીની વાડી સહિતના વિસ્તારોમાં 6 કલાક માટે વીજ કાપની જાહેરાત કરવામાં આવી છે। 3 દિવસના વીજ કાપથી 50,000થી વધુ લોકોને તેની અસર થશે। વાત કરીએ ભાવનગરની। ભાવનગર શહેરમાં વીજળી કાપ બુધવાર સુધી, સોમવારથી લઈને બુધવાર સુધી વીજ કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે। ભાવનગરમાં આગામી 3 દિવસ સવારે 6:30 વાગ્યાથી વીજ કાપની જાહેરાત કરવામાં આવી છે। તો ભાવનગર શહેરમાં સોમવારથી લઈ અને બુધવાર સુધી વીજ કાપનો નિર્ણય કરવામાં આવ્યો છે। આગામી 3 દિવસ સવારે 6:30 વાગ્યાથી વીજ કાપ રહેશે। વિઠ્ઠલવાડી, જવાહરનગર, શાસ્ત્રીનગર પાછળના વિસ્તારોની અંદર વીજ કાપ, ભાયણીની વાડી સહિતના વિસ્તારોમાં 6 કલાક માટે વીજ કાપની જાહેરાત કરવામાં આવી છે। 3 દિવસના વીજ કાપથી 50,000થી વધુ લોકોને તેની અસર થશે।